એક એવું લક્ષ્મી માતાનું રહસ્યમય મંદિર કે જ્યાં વર્ષમાં 2 વાર સૂર્યના કિરણો માં લક્ષ્મીની પ્રતિમા ઉપર પડે છે, જે ચરણોને સ્પર્શ કરી માતાના મુખમંડળ સુધી પહોંચે છે. શક્તિપીઠ મનાતા માતાજીના આ સ્થાનકમાં છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના માતા જીજાબાઈ પણ આ મંદિરે પૂજા કરવા આવતા હતા. હું વાત કરું છું મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલા માતા મહાલક્ષ્મીના મંદિર વિશે, કે જે 7000 વર્ષ જૂનું હોવાનું મનાય છે. સામાન્ય રીતે મંદિરના દ્વાર પૂર્વ દિશામાં હોય છે, પણ આ મંદિરની લાક્ષણિકતા એ છે કે ચારે દિશાઓમાંથી આ મંદિરમાં પ્રવેશી શકાય. જ્યારે સૂર્યના કિરણો માતાજીની મૂર્તિ પર પડે છે એને કિરણોત્સવ કહેવાય છે. આ કિરણોત્સવ કોલ્હાપુરમાં 3 દિવસ માટે યોજાય છે, જે દર વર્ષે મહા મહિનાની રથ સપ્તમીએ ઉજવવામાં આવે છે. પ્રથમ દિવસે સૂર્યના કિરણો માતાજીના ચરણો પર પડે છે, બીજા દિવસે મધ્ય ભાગમાં અને ત્રીજા દિવસે માતાજીના મુખમંડળને સ્પર્શ કરી ત્યારબાદ અદૃશ્ય થઈ જાય છે. દર વર્ષે દિવાળીમાં તિરુપતિના કારીગરો સોનાના તારથી બનાવેલી સાડી દેવી મહાલક્ષ્મીને ભેટ ચડાવે છે, કે જેને ત્યાંની ભાષામાં શાળું કહે છે. દિવાળીના દિવસે માતાજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે.